તો ગુજરાતી સિનેમામાં હાલ વાંકી ચૂકી લવ સ્ટોરીએ પોતાનો અલગ જ રંગ જમાવ્યો છે. રિલીઝ પછી ફિલ્મને દર્શકો તરફથી ખૂબ જ સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે અને ખાસ કરીને યુવાનોમાં તેનો ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. આધુનિક પ્રેમ કથા અને ભાવાત્મક ડ્રામાને સ્ટાઇલિશ પ્રેઝન્ટેશન સાથે રજૂ કરતી આ ફિલ્મ શરૂઆતથી અંત સુધી દર્શકોને બાંધી રાખે છે. પૂજા જોશી અને પરીક્ષિત તમલિયાની મજબૂત કેમિસ્ટ્રી, કચ્છના સુંદર લોકેશન્સ અને ટ્રેન્ડિંગ મ્યુઝિક ફિલ્મને વધુ આકર્ષક બનાવે છે. તો સોશિયલ મીડિયા પર ફિલ્મના ડાયલોગ્સ છે, ગીતો છે અને સીન ઝડપથી વાયરલ પણ થઈ રહ્યા છે, જેના કારણે ફિલ્મ યુથ ઓડિયન્સમાં ખાસ ચર્ચાનો વિષય બની છે. અમને ગુજરાતી હોવાનો ગર્વ છે. આ પિક્ચર એટલું સરસ છે કે આપણે ગુજરાતી હોવાનો ગર્વ લેવું જોઈએ ને આ પિક્ચર એટલું જોવો, લોકો આવીને જોવો અને એન્જોય કરો એવી અમને આપના સંદેશ માધ્યમથી કહેવા માંગીએ છીએ. કાલે જે ફિલ્મ રિલીઝ થઈ વાંકી ચૂકી લવ સ્ટોરી, ખરેખર તમામ કેરેક્ટર મુંબઈથી લઈને ગુજરાતના તમામ કલાકારોની સફર, પિક્ચરની અંદર લવ, ફિલિંગ્સ, ઇમોશન, એક આખા પરિવાર સાથે બેસીને આપણે ફિલ્મ જોઈ શકીએ એ ટાઈપની ગુજરાતી મૂવી છે. તો આપણે ગુજરાતી તરીકે આપણી ગુજરાતી ભાષાને પ્રાધાન્ય આપીને થિયેટરમાં જઈને ખાસ ગુજરાતી ફિલ્મ જોવી જોઈએ. ખરેખર પિક્ચર બહુ મસ્ત છે. થેન્ક યુ. લવ સ્ટોરીમાં બધા જનું બહુ જ મસ્ત રોલ રહ્યો છે અને એન્ડિંગ સુધી પકડી રાખે છે. બધાએ મસ્ટ વોચ મૂવી છે, બધાએ જોવી જ જોઈએ. એમાં કોમેડી અને રોમેન્સનું જે મિક્સઅપ છે એ બહુ જ જોરદાર છે, એટલે મસ્ટ વોચ વાંકી ચૂકી લવ સ્ટોરી. તો યુવાનોમાં આ ફિલ્મ એક ક્રેઝી રંગ જમાવી રહી છે અને એમાં પણ યુથને આકર્ષવામાં ફિલ્મ સફળ રહી છે. કારણ કે કહેવાય